સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિતમ ને જય જને પુષ્પસૃજાલમ કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી લોટક में कपाणे तलके वंक्त्वानस्तेन जानम प्रविलोक सेवक गणा वंदे सदा स्वामिनं वंदे सदा स्वामिनं वरनिवेशरमणीय दर्शनं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. ॐ श्री हरिकृष्णाय नमो नमः. ॐ श्री नमो सदानंद स्वामी महाराज ने जय. हरि कृष्ण महाराज ने जय. स्वामी नारायण भगवान ने जय. विक्रम संवत 2079 તારીખ 8/11/2023 આશો વદ 10મી બે દસમ હતી ને અને બુધવાર. સદગુરુ નિષ્કાળ સ્વામી રચિત નિષ્કાળ કાવ્યમાં વચન વિધિ કડવું 9. આજ્ઞા ઉલ્લંઘી શઠ સોરપતે જે ગૌતમ ઘરમાં કરે ગતે જે તેણે દુઃખ પાયો અંગમાં તે જે રહ્યું નહીં સુખ શરીરમાં રતે જે. સુરપતિ એટલે ઇન્દ્ર મહારાજ. ક્યાં એને ગતિ કરી? ગૌતમના ઘર પ્રત્યે ગતિ. ગૌતમ ઋષિ કેવા સમર્થ હતા. સુખ શરીરે શાનું રહે લોપી અવિનાશે ને આજ્ઞા શશી સરીકે ત્રેયા તજે રાજો અહલ્યા રૂપે વિવેક વિના પુરંદર ને ઋષિ પત્ની ભોગવવું એ ભલું નહીં પણ અમરેશ નાય અભિમાનમાં ખોટને ખબર નવ રહે એવી અવળાએ જોઈ ઇન્દ્રને આપ્યો શાપ ઋષિએ રોષમાં કયું શસ્ત્ર ભગ પામી પુરંદર રેજે સદા સદોષમાં પરણીને ધરણી ઘણી રાખે તોય ન થાય આજ્ઞા લોપ અવરનારી એકમાં પણ થયો ઋષિનો કોપ વરી ભૂંડા દુઃખને ભોગવવા કર્યો કમળવા વનમાં વાસ
વરી ભૂંડા દુઃખ ને ભોગવવા કર્યો કમળના વનમાં વાસ જ્યાં જ્યાં હતી જેની કીર્તે ત્યાં ત્યાં થવા લાગે હાસ એમ વચન લોપે જો લજા રહે તો કોણ માને વચનને મહાપ્રભુની મર્યાદ મૂકે સહુ વર્તે ગમતે મનને મન માને રેતા મોટપ મળે તો કોણ વેઠે વચનનું દુઃખ નિષ્કુળાનંદ તો નરયમર વર્તે હરિથી સૌ વિમુખ સ્વામી કે આજ્ઞા ઉલ્લંઘી શઠ સુરપતિ ગૌતમ ઘરમાં કરી ગતિ એને દુઃખ પામ્યો અંગમાં હતી જ રહ્યું નહીં સુખ શરીરમાં રતી ત્રિલોકીનો મહારાજા કહેવાય સતી જેની જેની પત્ની હોય એ રૂપમાં કઈ બાકી હોય સ્વર્ગનો દેવતા દેવતા નહીં દેવતાનો રાજા છતાં એકવાર વિમલ લઈને કહેવાય છે એમ ફરવા પૃથ્વી લોક ઉપર નીકળ્યા અને ગંગાનો કિનારો ગૌતમ ઋષિની પત્ની અહલ્યા દેવી સવારમાં સ્નાન વિધિ કરતા હોય છે બહાર નીકળ્યા અને ઇન્દ્ર મહારાજે ત્યાંની દ્રષ્ટિ કરી અને કામના જાગી એને તો ક્યાં વાર છે ગૌતમ ઋષિનું રૂપ બદલ્યું ગૌતમ ઋષિ સ્નાન વિધિ કરવા ગયેલા પ્રવેશ કર્યો માગણી કરી સંગ કર્યો અને કહેતો ગૌતમ ઋષિ પધાર્યા જોયું આ સ્વર્ગનો રાજા ઇન્દ્ર અને આમાં મોહ્યો એક યોનિમાં મોહ્યો અને ક્રોધાયમાન થયા જ્યાં તારા શરીરમાં 1000 યોનિ પ્રાપ્ત થાય અને એ પાછી દુર્ગંધ ને દુઃખરૂપ તમે જુઓ થોડુંક સુખ ભોગવાની લાલચ અને એને કેવડું મોટું વિઘન દુઃખ આવ્યું તો જો શરીરમાં કેટલી યોનિ થાય 1000 અને એ પાછી પરુ ને દુઃખરૂપ દુર્ગંધ મારતી કોઈ પાસે જાય નહીં એમ કહેવાય છે કે મોઢું કોઈને દેખાડા જેવું રહ્યું નહીં કમળના વનમાં વાસ કરી નિવાસ કર્યો આમાં સ્વામી લખે છે વળી ભૂંડા દુઃખને ભોગવવા કર્યા કમળના વનમાં વાસ જ્યાં જ્યાં હતી એની કીર્તે ત્યાં ત્યાં થવા લાગે હાસ ત્રિલોકીમાં મહારાજ મહારાજ થતું હતું એ બધા એના પ્રત્યે નફરત કરવા લાગ્યા તિરસ્કાર કરવા લાગ્યા અને શરીરની દુઃખની તો પારાવાર પાર નહોતો સ્વામી આમાં લખીએ પરણે ધરણી ઘણી રાખે તોય ન થાય આગના લોક અવર નારી એકમાં થયો ઋષિનો કોપ કહેવાનું સ્વામીનો ભાવાર્થ એવો છે કે ભગવાનની આજ્ઞામાં રહીને જીવન જીવે એને કઈ વાંધો નથી પણ આજ્ઞાનું વચનનું જો ઉલ્લંઘન કરે જે જે મર્યાદાઓ શાસ્ત્ર પ્રમાણે ઋષિ મુનિઓએ બાંધી છે એ મર્યાદામાં રહી અને વિષય ભોગવે તો આ લોકમાં કઈ અપકીર્તિ જેવું બહુ થતું નથી પણ એનું જો ઉલ્લંઘન કરી અને નવું કાર્ય કરવા જાય તો આ લોકમાં તિરસ્કારને પામે અને મહા દુઃખને પામે અને આ જોઈએ છે ને આપણે બધા અત્યારે જે જે આજ્ઞા વિરુદ્ધ વર્તવા ગયા એને ક્યારેય સુખ થયું નથી આપણે વાત કરતા હતા કે વચનમાં વર્તનારા ગલુસી ડેડુસરમાં મહારાજના વચનમાં કેટલો એને વિશ્વાસુ ભક્ત હતો મહાત્મા જ્ઞાન છે નિષ્ઠિ હોય ને જેની પ્રતિ પછી સાધુમાં હોય તો ભલે અને મહારાજમાં હોય તો ભલે જેની પ્રત્યે વિશ્વાસ હોય એનું વચન ક્યારેય ઉલ્લંઘી શકે નહીં એની આજ્ઞાનું ક્યારેય લોપ ન કરી શકે સહજ મહારાજ ઉમરેઠથી આમ વિચરણ કરતા કરતા સંતો પરમહંસો સાથે નીકળાય છે
રસ્તામાં ડડુસર ગામ આવે. ડડુસર એટલે ગલુજી એવા પ્રેમી ભગત. ખબર પડી કે મહારાજ ગામને પાંદરથી નીકળ્યા છે. સીમાડે ઊભા રહી ગયા, દંડવટ કર્યા મહારાજને. મહારાજ અહીંયા આવ્યા છો તો શિરામણી કર્યા વગર જવાય નહીં. મહારાજ કે અમારે આમ કઠલાલ જેવું છે. અરે મહારાજ જ્યાં જવું હોય ત્યાં, એમ તમે લાવવા નહીં દઉં. આ લાવો મને ક્યારે મળે? આટલા સંતો, પરમહંસો, પાર્ષદો મહારાજ ઘરે પધારે, ભોજન લઈને પછી આગળ જાઓ. પ્રેમ ભાવ જોઈ મહારાજ પરમહંસો આવ્યા ઘરે. મહારાજનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, આરતી ઉતારી, દંડવટ કર્યા. બધા એને ભાવથી બપોરે જમાડ્યા. અને ગલુજી મહારાજ પાસે બેઠા હતા. તેમ મનમાં ગલુજીને સંકલ્પ થયો, આ કેવા સંતો મહારાજની સેવા કરે છે, મહારાજની મૂર્તિનું સુખ લે છે. આ પાર્ષદો સતત મહારાજની મૂર્તિનું સુખ અને મહારાજ ભેગું રહેવાનું મળે, સેવાનો લાભ મળે. આ મને ક્યારે આ પ્રાપ્ત થાય? મહારાજ ક્યારેક આવે ત્યારે એ સેવા મળે, ક્યારેક વળી સમય ઉત્સવમાં જાય ત્યારે સેવા મળે. પણ આ કેટલા સંતો ભાગ્યશાળી છે કે સતત મહારાજ સાથે એને રહેવા મળે છે. અને વળી ગામડે વિચરણ કરીને આવ્યા હોય તો મહારાજ ઉભા થઈને ભાવથી ભેટે, માથે હાથ મૂકે. કોઈ વળી સારું કીર્તન બનાવ્યું હોય, ગાતા હોય, ગાન કરતા હોય, મહારાજ રાજી થઈ જાય તો માથે પાગ હોય પાગ આપી દે. ક્યારેક ચોફાર હોય તો ચોફાર આપી દે, ક્યારેક ખેસ આપી દે. બહુ રાજી થાય તો મહારાજ છાતીમાં ચરણામૃત આપે. અને આમ સરસ મજાની પંક્તિ હોય, મહારાજ પીરસવા નીકળ્યા હોય, બ્રહ્માનંદ સ્વામી જેવા હોય તો વાત જ પછી જુદી. સખા ભાવ ને કેવો મહારાજનો લાવો લે છે, કેવું સુખ આવે. અરે હું ગ્રહસ્થમાં આ લાભ મને ક્યારે મળે? એટલે મનોમય નક્કી કર્યું કે મારે સાધુ થઈ જવું. કોઈને કીધું નહીં, પણ આવા વિચારો એને મનમાં ઉઠવા લાગ્યા. બપોરે બધાને ખૂબ જમાડ્યા. મહારાજે આરામ કર્યો. મહારાજ કે ભગત એ હવે અમારે કઠલાના ભક્તો રાહ જોતાય છે, અમારે ત્યાં જવું. ભલે મહારાજ સુખેથી પધારો. એ ભગતે નક્કી કર્યું હવે મારે મારા સાથે નીકળી જવું છે. એટલે ઘરેથી મહારાજને વળાવવા ગામને પાદર તે બીજા ભક્તો થોડા કરતા એ સીમાડો આવ્યો. એટલે મહારાજ કે હાલો જય નારાયણ, એ જાઓ હવે બધા સત્સંગ રાખજો, ભજન કરજો. આમ કરીને બીજા પાછા વળી ગયા. ગલુજી પાછા વળે નહીં. એ મહારાજ ક્યાં સુધી તારે આવું? મહારાજ મારે નક્કી કર્યું સાધુ થવું છે અને તમારી સાથે આવું છે. મહારાજ કે તમારે સાધુ થવાનું નથી, તમારે ગ્રહસ્થમાં રહી અને ભજન કરવાનું છે. મહારાજની આજ્ઞા વચન તો ઉલ્લંઘન થાય નહીં. મહાત્મ્ય છે મહારાજ તો નિશ્ચય. હવે ભેગા રહીને રાજી તો પાછા એને જ કરવા છે. એ અઠીલા ભગત નહોતા કેવા? અઠીલા ભગત નકર ઘણા અઠીલા ભગત જોયો. હા, સેવા કરે પણ એને નક્કી કર્યું સાહેબ મારે આમ જ કરવું, આમ થાય તો કરવી, નકર સેવા કરવા આવે પાછા રાજી કરવા. કોને રાજી કરવા? સેવા કરી રાજી કરવાની ઈચ્છા હોય ને, એમ નહીં આમ કરો તો. આ ભગત એવા મનમાં નક્કી કર્યું હતું, દૃઢ નિશ્ચય કર્યો હતો હવે ત્યાગ કરી સાધુ થઈ જવું અને મહારાજ સાથે ચાલતા હતો. પણ મહારાજ કે ગલુજી ઘરે જાઓ, અમારી આજ્ઞા છે ગ્રહસ્થમાં રહી અને અમારી આરાધના કરો. પાછા ઘરે આવ્યા. ઘરે આવ્યા પણ ગલુજીને શેન પડતું નથી. ઓ શું મારા પૂર્વના પાપ આડા આવ્યા, તે મારી સેવા મહારાજ અંગીકાર કરતા નથી. સેવા એટલે મને સાથે રાખતા નથી. વિચાર સતત ભગત આખો જે કરે રાખે, એ હું શું કરું તો મહારાજ રાજી થાય અને મને સાથે રહેવાની, સાધુ થવાની હા પાડે. આ સંતો ભક્તો કેવા ભાગ્યશાળી છે કે સતત મહારાજની સાથે રહેવાનું મળે છે. મારા હજી એવા મોટા પુણ્ય છે નહીં, નહીંતર તો મને મહારાજ આવવાની નાનું પાડે. આવા વિચાર આવે કે ભાઈ હું કરું તો મહારાજ રાજી, બસ આમનું સતત ભજન કરે રાખે. એમાં થોડાક દિવસ થયા ને ખબર પડી કે મહારાજ જેતલપુર પધાર્યા છે. કલું એમ તો જેતલપુર ક્યાં આવું છે? આવ્યા મહારાજે વિશાળ સભા દંડવટ કર્યા. મહારાજ એક દર્શન કરી મહારાજના ચરણમાં બેસી ગયા. મહારાજે સમાચાર પૂછ્યા, આવો ગલુજી કેમ છો? ભજન ભક્તિ થાય છે ને?
હા મહારાજ ખૂબ જાય છે. મહારાજ કે આવા ખોટા હું સંકલ્પ કરો છો? અંતર્યામી ભગવાન મહારાજ કે અમારો જોગ થયો ત્યારથી તમારા પાપ બધાય બળીને ખાક થઈ ગયા. વિચાર કરતા હતા ને કે મારા શું પૂર્ણના પાપ છે, મને મહારાજ સેવામાં રાખતા નથી, અંગીકાર કરતા. મહારાજ કે અમારો જોગ થયો ત્યારથી તમારા પાપ બધાય ગયા. મહારાજ કે તમે આવા ભગત છો તો અમે તમે પ્રશ્ન પૂછી, હું કોણ છું, તમે કોણ છો એ જાણતા હોય તો મહારાજ કયો. ભલું તો આમ એકી કશે જોઈ રહ્યા, ભક્ત હૃદય તો પ્રેમી હતા. અહીંયા કોઈ બહુ સરસ વિહારીલાલજી મહારાજ લખ્યું, કહે ગલુજી ઘન શ્યામ આપરે ઠાણ અક્ષરધામ, તમ ઘટ ઘટ મારયા વ્યાપે, ધર્મ સ્થાપો ધર્મ ઉથાપી, આપ અક્ષરાતીતય ભેદ, નેતિ નેતિ કરી કહે વેદ, સર્વ કાર્ય વિધિ સુખધામી, વૃષવંશી સોયાપય નામી, અમોયાપ અધીન તો જેવ, કર્યા પાપ ગણાય મોપીવ, તેને તોડી સત્સંગ કરાવો, આપ અક્ષરથી અહીં આવો. મહારાજ તમે તો અક્ષરધામના અધિપતિ છો, અમે તો ક્યાં જીવ. મહારાજ એ અમે પાપ ખૂબ કર્યા છતાંય અમારા પાપ કાંઈ ગણતા નથી. અક્ષરધામમાંથી અહીં આવી અમને સત્સંગ કરાવો છો. તમે તો મહારાજ બહુ દયાળુ છો. મહારાજ અમારી તો તમારી આગળ શું ગણના છે. મહારાજ તમારી દયાનો કાંઈ ભાર નથી. મહારાજ તમે તો સર્વ કરતા હરતા છો, બધું કર્યું તમારું થાય છે. અને પછી મહારાજે જે વિચાર કર્યો, રેણી જોઈ શ્રી હરિએ સારે, ત્યારે ઉરની વાત ઉચારી, મન જાણતા હો જગદીશ, સાધુ તો તમે થાઓ આવીશ દિશ. ગલુજી તો એટલું જોતું હતું. મહારાજાની સમજણ જોઈ અને ગલુજીનો સંકલ્પ કે મારે સાધુ થવું છે. મહારાજે બે વાત પૂર્ણ કરતા કે મહારાજે ગલુજી એ અમારી ઈચ્છા છે, તમે હવે સાધુ થાઓ. ભલે મહારાજ. વાર ગલુજીને તો નવ લાગે, થયા તેજ ઘડી તહા ત્યાગી, મુનિ મંડળે મુખ્ય ગણાયા, જાજા જોગ વૈરાગે જણાયા. આને ક્યાં ભારતીભાઈ રાહ જોઈને જ બેઠા હતા. વચનામૃત મધ્યનું યક્ષનું મહારાજ લખે છે. મહારાજ કે કોઈ હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય કે એ મોટેરો સત્સંગી છે. પણ મહારાજ કે મોટેરાની તો એમ પરીક્ષા છે કે ગ્રસ્ત હોય પણ જે પોતાનું સર્વસ્વ ભગવાનને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે, તથા સત્સંગને અર્થે માથું આપવું હોય તોય આપી દે. અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે કે તું પરમ સ્થા, તો તે તત્કાળ પરમ થાય. એવા જેના લક્ષણ હોય તે હરિભગતની સભામાં આગળ બેસે અથવા પાછળ બેસે, પણ એને સર્વે હરિભક્તમાં મોટેરો જાણે. આ મહારાજનો મત છે. આનો અર્થ એ થાય કે મહાત્મ્ય સહિત ભગવાન અને સંતોનો જેને નિશ્ચય છે એના કરતા મોટો કોઈ ભગવાન ભક્ત નથી. અને આને ક્યાં વાર હતી, તરત સાધુ થઈ ગઈ. પણ હવે તમે જુઓ, ભગવાન પરીક્ષા ઘણી વાર ભગતની કરે ને એ કરતા હોય છે, બહુ અઘરું હોય છે. ભગવાનથી જેમ જેટલો જીવાત્મા નજીક થાય ને એમ ભગવાન એની પરીક્ષા એટલી વધારે કરે. સારું છે આપણે થોડો ભાગા છે કે નહીં? આનો અર્થ પાછો એ નો રહેતા નજીક નો થવે પણ સર્વિરતાનો અંગ જોઈએ, જેવા તેવાથી થાય.
મહારાજ કે લાભ ત્યાગે થયે બહુ લેધા પાછા સંસારે શ્રીજીએ કીધા એવા શ્રી હરે પૂર્ણ પ્રતાપે મન ભક્ત તણા લેશે માપી. મહારાજ કે ગલુજી સ્વામી ભાઈ તો ગલુજી તો મોટી ગયા આવે એ કે સ્વામી તમે તો ઘણા સમયથી સાધુ અને મોટેરા મંડળમાં મોટેરા કર્યા મારે સમજે નથી ને હવે ખૂબ સાધુમાં લાભ લીધો હવે અમારી ઈચ્છા છે તમે પાછા ગ્રહસ્થાશ્રમ જાઓ. અરે મહારાજ આ હાથીએ બિહારી પાછા ગધેડાની સવારી કરવાની. મહારાજ કે સ્વામી અમને કેવા જાણો છો? મહારાજ તમે તો સર્વ કરતા હતા, અમારા ઈષ્ટદેવ, અમારા ગુરુ, અમારા સ્વામી છો. મહારાજ કે સેવક અમે તમારા સેવક છે. મહારાજ કે સેવકનો ધર્મ હું? સ્વામી કેમ કરું? સેવકનો ધર્મ. મહારાજ કે અમે કહીશ તમે પાછા બહુ અઘરું છે. હા, ગ્રહસ્થાશ્રમથી સાધુમાં થવું જેવું અઘરું છે ને એટલું જ અઘરું પાછું ત્યાગીમાંથી ગ્રસ્ત થવું અઘરું છે. તમને ખ્યાલ ન આવે. અમે પાર્ષદ હોય ને તો એમને એટલી અનુભૂતિ ન હોય, પણ જ્યારે મહારાજ મંત્ર આપે કપડું બદલે એટલે એમ લાગે કે નવી દુનિયામાં પ્રવેશ કર્યો. એનો અનુભૂતિ કંઈક જુદી હોય છે. એની દિવ્યતાની ભવ્યતાનું કોઈ વર્ણન કરી જ ન શકે, એનું માપાઈ ન આવે. તમારે લગ્ન થાય ને જેવો આનંદ હોય ને એના કરતા ઘણો આનંદ વધારે સાધુને સાધુ દીક્ષા મળે એનો હોય. તરત એને વિચારો બદલી જાય, એની વેણી કેવી બદલી જાય. નકર પાર્ષદ હોય સાથે રહેતા હોય પણ સાધુ થાય એટલે આખે એના વિચારો પલટી જાય, એનું જીવન આખું બદલી જાય. એમ થાય કે આપણે ભગવાનને નવો જન્મ આપ્યો આખી વસ્તુ. અને એમાંથી આ બધું હવે પાછું આમાં જવું પણ મહારાજની આજ્ઞામાં ખરા ઉતર્યા પાછા ગયા અને ગ્રહસ્થમાં રહી અને ભગવાનનું ભજન કર્યું. બહુ અઘરું હોય છે. મહારાજે ગલુજીની બહુ કસોટીઓ લીધી છે. ભક્ત એવા ને એટલા માટે લોયાનું ત્રીજું વચન ફરી યાદ કરું. મધરાતે મહારાજે 22 ભક્તોને યાદ કર્યા, એમાં પહેલા વેલા ગલુજીને યાદ કર્યા. કેવા ભગત છે કયો કે રાતે સ્વયં પુરુષોત્તમ નારાયણ જેના જીવનના સદગુણોનું વર્ણન કરે. ગયા પછી તો સમજા હાલો આપણે લખી આવા હતા આવા હતા. આ તો જેનો ઉપાસના કરે છે, જેને ઈષ્ટદેવ માને એ સ્વયં જેના વખાણ કરે, ગુણગાન ગાય કે અમારા ભગત દરુ શર્મા આવા ગલુજી આવા સદગુણી છે, અમારી પ્રત્યે આવો મહિમા છે, અમે કઈ ગલુજી માથું દઈ દે તો એ તરત દઈ દે આવા ભગત. આ મહારાજે રાતે એના વખાણ કર્યા. વચનમાં વાંચ્યું લોહીનું ત્રીજું અને વિસ્તારથી વાત કરી. ટૂંકમાં નહીં, કેવું એના જીવનની વિસ્તારથી વાતો કરી છે. એ ભગત કહેવાય છે. આપણે તો ભગવાનને યાદ કરી પણ ભગવાન આપણને યાદ કરે તો કામ થાય ને. આખું ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઓળખતા છે પણ એ જેને ઓળખે તો કામ થાય. આ તો જેની ઉપાસના કરે એ ભગવાન સ્વયં પોતે રાજી, જેને રાજી કરવાનો પુરુષાર્થ કરે છે એ આપમેળે રાજી થઈને એને યાદ કરે તો કેવા મોટા ભાગ્ય કહેવાય. એને એક દીકરી હતી, સુખભાઈ નામ હતું. યુવાની ઉંમર છે, લગ્ન થયેલી અવસ્થા છે, રજપૂત જ્ઞાતિ છે, મહિલા રજપૂત કહેવાય. દીકરીને મનમાં એમ મહારાજ જ્યારે આવે, સંતો આવે તો એના પિતા દોડી દોડીને સેવા કરે, ભાવથી સંતોનો રાજીપો પ્રાપ્ત કરે, મહારાજની આરતી ઉતારે, મહારાજના ચરણ ચંપી કરે, ભાવથી મહારાજને ભોજન પીરસે, જમાડે, આવું કરે ગલુજી. તે આ દીકરી જોઈ બધું એને મનમાં એવું થયું આ સેવા મહારાજ મને ક્યારે આપે. નિષ્ઠાવાળી દીકરી છે, એના પિતાના સંસ્કાર. એટલે મનમાં એને આવો સંકલ્પ થયો ભગવાન મને આવી સેવા ક્યારે આપે કે હું મહારાજની સેવા કરું. અને એકવાર એમના પત્ની અંબાબાઈને ગલુજી બહારગામ જવાનું થયું અને દીકરીનો તીવ્ર સંકલ્પ અને મહારાજ ત્યાં દિવ્ય બધાયના ખડકી ખખડાવી ખોલી તો મહારાજ દીકરી સુખબાઈ એટલી બધી રાજી રાજી થઈ ગઈ. મહારાજે ઢોલિયો બેસાવી દીધો, પાણીનો લોટો લાવ્યા, આરતી ઉતારી, ફૂલહાર કર્યા, જેમ એના પિતા કરતા હતા ને એમ જ એમ કર્યું. એને ઉંમર તો યુવાન છે, એટલું જ નહીં
રૂમમાં સરસ મજાનો મહારાજે ઢોલિયો બિછાવી દીધો. સાંજે સુવે ત્યારે મહારાજની પગ ચંપી કરે. અરે સવારે મહારાજ ઉઠે ત્યારે મહારાજની સોળી નવડે. ભગવાન છે ને ભક્તોનો પ્રેમ ભાવ પૂર્ણ કરવા માટે આ ભૂમંડળમાં વધારે છે. અને મહારાજ પણ હસતા હસતા એની સેવા અંગીકાર. હવે તમે કલ્પના કરો, યુવાન ઉંમર છે, દીકરી એકલી છે અને આ મહારાજની સેવા કરે છે. એ તો ભગતને ભગવાન જાણતા હોય પણ લોકોને કેમ સમજાવો? એની નાયકમાં જ બધાને ખબર પડી. ગામમાં બધા જે સજ્જન મોટા માણસો કહેવાતા બધાને ખબર પડી એ ઓલા ગલુજી એની પત્ની છે ને એની દીકરી એકલી યુવાન ઉંમર છે અને મારા સાધુ રૂપિયા આવ્યા હતા. એ સાધુને ઘરમાં રાખીને એની સેવા કરે છે. એ બધા ભેગા થયા અને એ જૂનો જમાનો. આમ 15 દિવસ સુધી મહારાજની સેવા કરી. કેટલા? 15 દિવસ સુધી સેવા કરી. આ બધા ભેગા થઈ નક્કી કરી, ગલુજી આવે ને કે તો થોડી ઘણી ઈર્ષા ગલુજી પ્રત્યે હતી અમુકને, અધૂરામાં પૂરું. એને એક આવી ઘટના ઘટી. કીધું ગલુજી તને કઈ ખબર છે? ઘરનું ક્યાં ધ્યાન રાખ. ત્યારે યુવાન દીકરી છે એને એક સાધુની પંદર દીધી ઘરમાં નવડાવે છે, એને ખવડાવે છે અને પ્રેમથી નવા થાળ બનાવીને મહારાજને હાથે જમાડ્યો. મહારાજને ભાવથી આગ્રહ કરતી જાય છે, શું કહે જમાડતી જાય. તને ખબર છે તારી દીકરી કે આ બધા સાધુની એકલે ઘરમાં રાખે છે, એની પગ ચંપી કરે, એને નવડાવે. મેં ત્યાં સુધી સાંભળ્યું છે કે એને વાહો જોડી નવડાવે છે. આ આપણે નાયકમાં સારું ન કહેવાય. આમ તારે પ્રાયશ્ચિત કરવું પડે. કોણ કહે છે? કે ભાઈ જ્યારથી મને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો છે ત્યારે અમારા ઘરમાં કોઈ બીજી આજ્ઞાનો લોભ ક્યારેય અમારા કુટુંબ પરિવારમાં કર્યો નથી, થશે પણ નહીં. અમને ભગવાન સ્વામિનારાયણ પૂરો વિશ્વાસ છે અને મારી દીકરી પણ સ્વામિનારાયણની ભક્ત છે. તો કે એ મમ્મી માની નહીં લઈ. અને આજુબાજુના ગામના બધાએ આગેવાનો ભેગા થયા, નાયકના કીધું તું માનતો નથી અમારું તો આજથી તું નાયક બાય. હવે ઈસુનો જમાનો. નાયક કલજી ઘરે મહારાજ હતા જ ત્યાં શું ભાઈ સેવા કરે. મહારાજ દર્શન કરે, એ પણ રાજી થયા, ઢંકેરા પગે લાગ્યા. મહારાજે કહ્યું કેટલાય? મહારાજ કે 15 દિવસથી આવ્યો છું પણ અમે શું આપણે જવા દેતી નથી. મહારાજ કે હવે રજા. અરે મહારાજ તમે એને શું ખાઈપું? મહારાજ અમારો શું વાત? મહારાજ હમણાં 15 દિનની સેવા આપો. તો 1 મહિનો પાછો મહારાજ બેઠા. અને બે ગલુજી એના પત્ની એવી મહારાજની સેવા કરે, પગચંપી કરે, નવડાવે, ભાવતા ભોજન મહારાજને જમાડે. મહારાજ ભોજન લેતા હોય, પીરસે, ભાવથી કોળી આપે મહારાજને મોઢા અને મહારાજ દર્શન કરે. અને મહારાજ પણ એની સેવા અંગીકાર કરીએ. એમ 1.5 મહિનો મહારાજ ત્યાં રોકાયા. કોઈ બહુ સરસ કીધું, ધન્ય ધન્ય એ ગોપિકા, ધન્ય વ્રજવાસી જન, ધન્ય ભક્ત ઉદ્ધવજે, ધન્ય પ્રભુજી કિશન. એવી જશે સુખ પાએ જન પ્રેમી નિષ્ઠાવાન. એવી જશે સુખ પાએ મહાપ્રેમી નિષ્ઠાવાન. ભાવ પૂરો કરવા તેનો ભેળા રહ્યા ભગવાન. જેમ ગોપીઓનો ભાવ ભગવાને પૂર્ણ કર્યો હતો એમ ભગવાન સ્વામિનારાયણ એ સુખભાઈનો ભાવ પૂરા કર્યા. તમે જુઓ, આ તો જે ભક્ત રંગી હોય અને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય ને તો થાય. નહીં તો બહુ આપણે મહારાજા સ્વામી વાત કરી હતી ને અઘરું છે, અઘરું છે. મહારાજ જ્યારે દિવ્ય ચરિત્ર કરી આપણે વાત કરી ત્યારે તો વાંધો ન આવે, પણ આવી પ્રાકૃત
ચરિત્રો કરે અને એમાં નિષ્ઠા રહેવી અને એમાં મહાત્મ્ય રહેવું એ બહુ કપરું છે. નથી કહેતા પ્રેમ ને નિયમનું અતિ પ્રેમાળ જેનું હૃદય ભક્ત હૃદય છે ને અને ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ છે એને કોઈ નિયમ લાગુ પડતો હોતો નથી. એને એક જ તાણ હોય, મારો મહારાજ કેમ રાજી થાય, મારો મહારાજ કેમ. એને લોક ટીકા કરે, નિંદા કરે, તિરસ્કાર કરે, વખાણે, કુવખાણે, કુટુંબ પરિવાર નાઈટ બાર મૂકે તો એની એને કાંઈ પરવા હોતી. એને એક જ દેખાતું બસ મારો મહારાજ રાજી. તો આવા એ બધાય પ્રેમી ભક્તો હતા. અને એ ગલુજી આમ ભજન કરતા કરતા 1992 જેઠ સુધી એકાદશીનો દિવસ હતો. 72 વર્ષની ગલુજીની ઉંમર છે, ભજન કરે છે. હંમેશા ગલુજી સફેદ વસ્ત્રો, સફેદ ધોતી, ઉપર અંગરનું સફેદ પહેરતા, સફેદ વસ્ત્રો રાખતા. તિલકસાનો આજ ગલુજી વહેલા ઉઠ્યા છે, એકાદશી છે, આખો કુટુંબ પરિવાર ભક્ત છે, બધા ઉપવાસ કર્યો છે. ગલુજીને ખબર પડી ગઈ છે કે મહારાજને ધામમાં જવાનો સમય થઈ ગયો છે. એકાદશી ઉપવાસ કરી સવારે બધા કુટુંબ પરિવારે પારણા કર્યા. ગરુજીએ પરિવાર સ્નાન વિધિ કરી, નવી કંઠી ધારણ, 12ને દિવસે ફરી કંઠી ધારણ કરી. 10-11 વાગ્યાનો સમય છે. બધા કુટુંબ પરિવારને બોલાવ્યા, કીધું જો હવે મહારાજ આવીને રાહ જોઉં છું, તમે બધા સત્સંગ રાખજો. થોડાક ગલુજી છેલ્લે બીમાર હતા, એનો ભત્રીજો ઘનશ્યામજી એની સેવામાં હતો. એને કીધું ઘનશ્યામજી હવે તું કે આવો પાછો જાતો છો કેમ કાકા? તો કે હમણાં મહારાજ આવે એને રાહ જોઉં છું, મારે હમણાં ધામમાં જવાનું છે. તો આપણા કુટુંબ પરિવારની આગા પાછળ હોય તો બોલાવી હું કલાકમાં મહારાજ ધામમાં જાય. અરે પણ કાકા તો કે હા, આજુબાજુ ગામમાં થોડાક નજીકના હતા હેતવા એના કુટુંબ એને બધાને 8-10 જણાને બોલાવ્યા. ગલુજી બેઠા બેઠા મહારાજ ભજન કરે, માળા કરે, મહારાજ આવવાની રાહ જોવે છે. થોડીક વાર થઈ ગઈ તો આકાશમાંથી તેજનો ગોળો ગલુજીના ઘર તરફ આવ્યો. આ ગલુજી એકલા બધું દર્શન કરે છે. કીધું જો ઘનશ્યામ એ મહારાજ આવ્યા છે, સાથે અદ્ભુતાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, તદરૂપાનંદ સ્વામી, આ બધા સંતો છે, ઘણા મુક્તો છે, પાર્ષદો છે. અને મહારાજ મને હવે આવવાનું કહે છે, તમે બધા આવો અને મહારાજના દર્શન કરી લો. અને પણ કાકા અમને દર્શન થતું નથી. અરે પણ આ મહારાજને સંતો ઉભા, કેમ દર્શન નથી થતા? ગલુજી મહારાજને હાથ જોડ્યા, મહારાજ તમારા ભત્રીજાએ મારી ખૂબ સેવા કરી છે, એ તમારું ફરજ છે. મહારાજ તમે તો દયાળુ છો, એ અમને દયા કરી મહારાજ દર્શન કરાવો. મહારાજ બધા કુટુંબ પરિવારને દર્શન આપ્યા છે. દિવ્ય વિમાન, મુક્તો, સંતો બધાએ ભાવથી દર્શન કર્યા છે. મહારાજ કે ગલુજી હાલો હવે મોડું થાય છે. મહારાજ ત્યાં જ શું અને મહારાજ તરત બધાને કીધું જય સ્વામિનારાયણ, એ સત્સંગ રાખજો અને મહારાજનું ભજન કરજો, મહારાજની આજ્ઞામાં રહેજો. એમ કરીને હાથ જોડી અને મહારાજે ગલુજીને દિવ્ય દેહ ધારણ કરાવી અને મહારાજને દિવ્ય વિમાનમાં બેસાડી મુક્તો સાથે અક્ષરધામની વાટ લીધી છે. મહારાજ વચન જો મહારાજને અંત કાળે જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું બદલે નહીં, સર્વે જનને જણાવું. આ કેવા ભક્ત છે, પોતે તો દર્શન થાય પણ બીજાને દર્શન કરાવે અને કાળના માથા ઉપર લાત મારી ડંકાના ચોટ ઉપર કે આમ ધામમાં જવાય. બધાની હાજરીમાં આઈચુસ કે આવું કે હેમ્બલુસ કે પૂર્વે આ ભગવાન સ્વામીનો પ્રતાપ તો તમે જોયો, એનો ઐશ્વર્ય તો તમે જુઓ. એક ગ્રહસ્થમાં રહેતા ગ્રહસ્થ બધાની હાજરીમાં બધાને ભેળા કરીને અગાઉ જ્યારે ગામડે જેમ જવું હોય આવી તૈયારી કરી અને ભરામણ કરે કે હે ભજન કરજો, સત્સંગ રાખજો, જો હું મહારાજના ધામમાં જાઉં છું. અને પાછા દર્શન બધાને કરાવે. આવા એક ઘટના થોડી છે બાપ, ગામડે ગામડે આવા કેટલા ભક્તો થઈ ગયા, થતા રહેશે ને અત્યારે છે અને થતા રહેશે. આ મહારાજનો પ્રતાપ એવો છે.
તો આપણે ઘર સુધીમાં સત્સંગ મળ્યો છે ને એટલે ખબર છે. જેમ ઘરમાં શ્રીમંતના દીકરાને રૂપિયાની કિંમત હોતી નથી ને, એમ આપણે આ દિવ્ય સત્સંગ ભગવાનને ઓળખાવે એવા સાધુ ભક્તોનો સમુદાય છે. આપણી મનુષ્ય બુદ્ધિ છે ને એટલે બીજાના અવગુણને અભાવ દેખાય છે. એ આપણી બુદ્ધિની ખોટ છે, સત્સંગની ખોટ નથી. સત્સંગની ખોટ છે એ આપણી બુદ્ધિની ખોટ છે, આપણા વિચારોની ગલત. પણ આપણે એમ એનો ગુણ આચો કેવો તકલીફ ન્યાજ પડે છે એટલે આગળ પ્રગતિ થતી નથી. વર્ષો સુધી સત્સંગમાં રહી પણ સ્થિતિ નો આવે, નથી આવતું. કારણ દેહાભિમાન નડે છે, આપણી બુદ્ધિને પડદા લાગ્યા છે. એટલે જ કીધું છે વચનામૃતમાં, કાને ભલા થઈ કોઈનો અવગુણ કે અભાવ લેશો નહીં. અને આવી વાતો કરી એટલે બસ ઘણાને ઊંધી બુદ્ધિ ફીટ કરી હોય ને એટલે એમ થાય કે બસ કથામાં એક અવગુણ અભાવ લેવો ને તે મૂર્ખા કરવું હોય તો લીધે ને કામ બોલે તને કંઈક લાભ થતો હોય તો લીધે ને. જાણ છૂટવાથી મળે હોય મને તમે કીધું હે વિષ્ટા છૂટવાથી કે હાથમાં આવે. એલા સજ્જન માણસ હોય ને કાંઈ નહીં પણ ધૂળ વાળી દે, બહુ સજ્જનતા હોય તો સાફ કરી નાખે, અને કાંઈ ન કરતો હોય તો આમ કરીને હાયલો જાય. પણ આરવિતરા હોય ને તો હાથમાં પાણું લઈને મારે એટલે તો દુર્ગંધ આવે, છાટા ઉડે, અને પાછું વાંક બીજાનો કાઢે કે હમણાં સત્સંગમાં આમ થઈ ગયું છે, સાધુ આમ થઈ ગયા, હરિભગત આમ થઈ ગયા, કોઈને પાળવું નથી, કોઈને કરો, તું કહીને તારું એટલે કામ કર, આપણું સત્સંગ સુધરી જાય. હકીકત કહું છું, આપણે સુધરી જાય ને આખો સત્સંગમાં સુધરી જાય નથી ભાઈ. હાથમાં કાંઈ નથી. એના કરતા જે કાંઈ સારું મળે એ મારું એમ કરી જીવન જીવે તો કામ થઈ જાય. થોડું મળે જાજુ મળે, નહીંતર તમે જોઈ લો બે જણા ભેગા થાય ને પેલા વાત સત્સંગની ખાતી હોય, પછી ધીમે ધીમે બુદ્ધિ એવી આસુરી થઈ ગઈ હોય ને, મમરા મૂકતા મૂકતા ઓલું આમ નથી કરતો, ઓલું હમણાં પહેલા આમ હતો હવે આમ નથી, એટલે હવે જીવી લે ને જે જીવવાનું છે. હવે પાછું ગયું કે આવવાનું તો છે નહીં, અને તારું સુધારવું કઈ સુધરવાનું નથી. સુધરવાનું છે આપણું સુધરવાનું હતું ભાઈ. આપણે ઘણો સુધારો કરો સારો થાય છે, આપણામાં નથી થતું તો સમાજમાં કેમ. બસ જો ખરેખર ભક્ત હૃદય હોય અને આપણે નક્કી કર પોતે પોતાનો ગુરુ થવું જોઈએ, નક્કી કરવું જોઈએ મારે મહારાજના ધામમાં જવું, બીજા જાય કે ન જાય. કોને જવું છે? મારે જવું છે, બીજાનો આપણી ઈજારો નથી. અરે ભાઈ આ તો દિવ્ય સત્સંગ છે. અત્યારે કદાચ તમને કોઈ જીવન એવું દેખાતું હોય ને, પણ પૂર્વે કેટલું પુણ્ય કાર્ય કરીને આવ્યો છે આપણને થોડી ખબર છે. જીવન પરિવર્તન થતા કેટલી વાર છે બાપ. ભગવાન એક વાર આમ દ્રષ્ટિ કરે મહારાજ કે વૈરાગ ન હોય તો તત્કાળ આવે લ્યો. હવે આપણે એના અભાવ કે અવગુણ લીધા હોય, આગળનું જીવન જોયું હોય તો આપણું ઠેકાણું આ જોબન પગે અત્યારે આપણે સ્નાન કરી તો પવિત્ર થઈ જાય, પેલાનું જીવન એનું સારું હોય છે. હું જો શરૂ મારા બાપ બધા સારા હતા, વેરાભાઈ બધા સારા હતા, કામ ધાડું પાડતા, ગામ લૂંટતા, બોલો છતાંય પરમ ભક્ત કહેવાના, ભગવાનમાં લાગી ગયા. એમ જીવ કેટલો બળ્યો છે આપણને થોડી ખબર છે ભાઈ. કાલ સવારે કોનું જીવન કેમ પરિવર્તન થઈ જાય. તો એ બેસ્ટ રસ્તો આપણા માટે એક છે કે બધામાંથી ગુણ ગ્રહ અને મગજને શાંત રાખો. ભાઈ રખે આપણે પોતે પોતાને વિચાર કરો કે રખે ઉતાવળમાં કોઈ દી કોઈનો અભાવ કે અવગુણ આવી જાય, પાપ નગર આપણું જીવ બગડી, જીવ આસુરી થઈ જાય. મહારાજ કે આસુરી જીવ પછી ત્યાં જન્મ કરે ને પછી ભગવાન કે ભગવાનના ભગતનો દ્રોહ જ કરતો નહીં, પછી કોઈ દી એનો પાર ન આવે. ગમે એટલે આપણે સાધના પાપ કરી હોય ને, ગમે એટલા સાધુને રાજી કર્યા હોય, ગમે એવા મોટા સાધુ સાથે જ્યાં હોય, પણ જો ગરીબ હરિભગતનો દ્રોહ થઈ જાય ને તો એની માફી ભગવાન આપતા નથી. આ તમે હકીકત કહું છું. અને આ ઇતિહાસ આપણા સંપ્રદાયમાં ક્યાં નથી. ગમે એટલી સાધના કરી હોય, ગમે એટલી આપણી સમજણ સારી હોય, ગમે એવી સ્થિતિ પ્રાપ્ત કરી હોય, પણ એટલે તો ભગવાન સ્વામિનારાયણ કહેતા કે હું એક દંડવટ વધારે કરું છું, તમારે કરવો કે મન કર્મ વચને કરીને કોઈનો દ્રોહ કે અપરાધ ન થાય. આ ભગવાન સ્વયં આપણને શીખડાવે છે. અને ખરેખર તમારે સત્સંગનું કે ભજનનું સુખ જોતું હોય તો
તો સદવિચારો, સારા વિચારો બધાય પ્રત્યે સારું જોવાનો પ્રયત્ન કરો. સારા વિચારો, ખરાબ વિચાર કરવા જ. અને એક વાર ભગવાન સ્વામિનારાયણનું નામ લે ને તો આપણા માટે સલામ. આપણા મહારાજનું નામ ક્યાંથી હે? હોય ને અવગુણ અભાવ ન હોય એવું નથી કહેતો. માણસ છે, સાધુ હોય તો ન હોય એવું નથી. કઈ પરબાના કોઈ સિદ્ધ જન્મતા નથી. કોક અપવાદરૂપ હોય, પૂર્વના યોગ ભ્રષ્ટ, બધાય સાધકો છે. ભૂલ બધાય નથી બાપ. પણ ભૂલ બીજાની જોવા કરતા આપણે આપણી ભૂલને જોવાનો પુરુષાર્થ કરવો છે. અવગુણ અભાવ જોવાય ને તો આપણે આપણા જોવા. જો જીવનમાં શાંતિ જોતી હોય, ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવું હોય તો આ કરવા જેવું છે. બાકી બહુ બુદ્ધિનું ડાપણ કરવા જેવું નથી બાપ. જિંદગી કેટલી આંખના પલકારાની જેમ સમય પૂરો થતા ક્યાં વાર લાગે છે? હમણાં કાળા વાર હતા, ધોળા થઈ ગયા, દાંતય પડી જાય, પગય હાલ છે કે નહીં ખબર નહીં. ક્યાં આપણા હાથમાં છે કાંઈ? એક દી તાવ આવ્યો તો બીજે દી કોઈ પાણીનો રોગ ભરી દે તો માણસ પી શકાય. અને એ ભગવાનની કૃપા હોય તો નગર ગળા એટલો ઘૂંટો ઉતરે પણ નહીં બાપ. બધું એના હાથમાં છે. હું આપણા હાથમાં છે. હું આપણું જ્ઞાન છે, હું આપણી સાધના છે, કે હું આપણી તપશ્ચર્યા છે. એક જ આપણી પાસે છે. આપણે જેટલું બને એટલું હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 ભજન. સહજાનંદ સ્વામી મહારાજની જય.